Hello, welcome student. Standard 8th Gujarati Second Language Chapter 13 સાગર કાંઠાનો પ્રવાસ સાહિત્ય પ્રકાર પ્રવાસ વર્ણન લેખક રઘુવીર ચૌધરી લેખક સર્જન પુરસ્કૃત નવલકથા ઉપરવાસ કથાત્રયી નાટક સંગ્રહ ઝૂલતા મિનારા નિબંધ સંગ્રહ સહરાની ભવ્યતા પાઠ પરિચય જોઈએ. આ પાઠમાં સાગરકાંઠાના પ્રવાસની વાત કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે ને સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે ખ્યાલ આવે છે. પાઠની શરૂઆત વર્ગખંડની વાતોથી થાય છે કે વર્ગખંડમાં સોમનાથ છે એ વર્ગ શિક્ષક છે અને એણે એના ક્લાસમાં 3 વિદ્યાર્થીઓની એક સમિતિ બનાવી છે કે જેણે પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું છે. એ સમિતિમાં રેવતી, વરુણ અને સિંધુ છે. આટલી ચર્ચા થાય છે ત્યાં ઘંટ વાગી જાય છે. એટલે પછી ફરી જ્યારે સોમનાથ ક્લાસમાં પ્રવેશે છે ત્યારથી વાત શરૂ થાય છે. એ આ પાઠમાં વર્ણન કર્યું છે કે સોમનાથ પોતે ભૂગોળના શિક્ષક છે પણ એ કુદરતની જે કોઈ કવિતાઓ હોય એના ચાહક છે. એટલે બોર્ડ ઉપર સરસ એવી કવિતા લખાયેલી હતી પંક્તિ કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળની. આટલું સરસ પંક્તિ લખી હતી. એટલે એમણે પંક્તિ વાંચી અને એને એમ કે હમણાં ભૂંસવા જશે એવું રેવતીને લાગ્યું. એટલે રેવતીએ કીધું કે સર રહેવા દેજો સાહેબ, કે એ સુભાષિતા આજે જન્મદિવસની શુભેચ્છાની છે. એટલે સોમનાથે તરત પોતાની ડાયરીમાં ખોલીને જોયું તો પોતાના દરેક વર્ગના વિદ્યાર્થી છે ને એને એ શુભેચ્છા આપતા જન્મદિવસે. એટલે એને એમ થયું કે આજે હું કેમ ચૂકી ગયો. આજે તો ક્લાસના જે પ્રતિનિધિ સિદ્ધુ હતો એનો જન્મદિવસ હતો. એટલે એણે સિદ્ધુને શુભેચ્છા આપી. સિદ્ધુ પણ એમને પગે લાગ્યો ને રેવતી જે મીઠાઈ લાવ્યો તો સિદ્ધુ એ સાહેબને આપી અને વર્ગના બધા શિક્ષકોને પણ વહેંચી. સાહેબે પણ સુખડી ખાતા ખાતા એના વખાણ પણ કર્યા કે વાહ ભાઈ, આ તો સરસ મોહનથાળ જેવી પોચી છે. અને ત્યાર પછી સિદ્ધુ છે એ જાહેર કરે છે, કારણ કે એ પ્રવાસ સમિતિમાં હતો તો પ્રવાસ સમિતિએ ભેગા થઈને જે નિર્ણય કર્યો હોય એ સિદ્ધુ અત્યારે સર પાસે જાહેર કરે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3માંથી સાહેબ નક્કી કરે તે. એટલે સાહેબ ખુશ થઈ જાય છે કે વાહ શાબાશ, કે તમે દરિયા કિનારાનું સ્થળ પસંદ કર્યું એ મને બહુ ગમ્યું. કારણ કે છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા તો એ વખતે રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, અને એના લેખક હજી બોલે ત્યાં તો સિદ્ધુએ જવાબ આપ્યો કે એના લેખક હતા સ્વામી આનંદ. એટલે પર્વતની ઊંચાઈ જોનારને સમુદ્રનું ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. એ રીતે વાત રજૂ કરતા એમણે ગોળમેજી પરિષદમાં જે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા હતા એની વાત રજૂ કરી કે ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે, એમને ખબર હતી કે ગાંધી બાપુ બહુ ઉદાર છે પણ તેમ છતાંય એમણે એમના માટે એક સરસ પંક્તિ બનાવી, સાગર પીનારા અંજલિનો ઢોળજો બાપુ, કે ગાંધીજી દરિયાઉદિલ હતા અને એમણે ક્યારેય કોઈને શ્રાપ પણ આપ્યો નથી. બધાને આશીર્વાદ જ એમના હૃદયમાંથી નીકળે. એટલે કે છે કે એમના હૃદયમાંથી અમી વાદળની ઉઠી. તો અહીંયા પંક્તિના સંદર્ભમાં અહીંયા હૃદયમાંથી અમી વાદળી ઉઠી
એવો સંદર્ભ અહીંયા લેખક લાવે છે. એટલે આ બધું ચર્ચા કરતા હતા એટલે રેવતી એ વરુણ સામે જોઈને કીધું કે લાગે છે કે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. પણ તરત જ સોમનાથે પીઠ ફેરવી અને મુક્તક ભૂસ્યું નહોતું, પણ સાઈડમાં જે જગ્યા હતી એમાં પશ્ચિમ ભારતનો નકશો દોરી અને ગુજરાતના જે સ્થળો હતા એના નામ એણે લખવા માંડ્યા છે. કોટેશ્વર, નારણ સરોવરથી શરૂઆત કરી અને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું અને પછી એણે દ્વારકા લખ્યું. અને એણે કીધું કે હવે બોલો શું લખવું છે. એટલે તરત જ છેલ્લી બેન્ચેથી એક વિદ્યાર્થીએ કીધું કે સાહેબ માધવપુર લખો, કે હું એના વિશે લેખ પણ લાવ્યો છું. એટલે તરત જ વિદ્યાર્થીઓને સોમનાથે પ્રોત્સાહન આપ્યું અને એ જે લેખ લાવ્યો હતો એ એને વાંચવાનું કીધું. તો એમાં માધવપુરનું સુંદર વર્ણન હતું કે માધવપુર સૌરાષ્ટ્ર કાંઠાનું એક વૃંદાવન કહેવાય ને અહીંયા સદીએ સદીએ સંતો આવ્યા છે અને અહીંયા સદીઓ જૂના ઝાડ છે માધવપુરમાં. આંબલી, રાયણ, નાળિયેરી અને પપૈયા, અને પાછા અહીંયા પોપટ છે ને એ સરસ પપૈયા જેવા તાજા માજા છે. અને આ જગ્યા જે છે માધવપુર, ત્યાં રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. જેવી રીતે ભવનાથ અને તરણેતરનો મેળો ગુજરાતમાં મોટો થાય છે એ જ રીતે અહીંયા પણ મેળો ભરાય છે. અને અહીંયા ભાદર, ઓઝત અને મઘવંતી નદીઓ જે છે એ સમુદ્રને મળે છે ને આખો ઘેડ વિસ્તારને એ હરિયાળો રાખે છે. ખૂબ ફળદ્રુપ છે આ વિસ્તાર ને અહીંયાનો દરિયા કિનારો પણ બહુ વિશાળ ને ઉજળો છે. અને ઘણા પ્રવાસીઓ તો એવું કહેતા હોય છે કે ભાઈ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારા ને વધુ પસંદ કરે છે. અને ત્યાં પાછો સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ જોઈ શકાય અને એ જોઈને મુગ્ધ થઈ જાઓ એવો ત્યાંનો સૂર્યોદય ને સૂર્યાસ્ત છે. એટલે રેવતી બોલી કે ચાલો તો આપણે માધવપુર જઈએ. એટલે બીજા પણ સોમનાથે કેટલાક બલરામના ને પૌરાણિક એવા પાત્રો હતા એના વિશે આગળ કીધું અને પછી સાહેબે આગળ નામ લખ્યા અને એમાં તરત જ પેલી કે છે સીધું કે સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં કે સુદામા અને ગાંધીજીનું વતન તો ભૂલી ગયા, કે બહુ સરસ વિવેકથી એણે કીધું. કારણ કે દ્વારકા અને માધવપુર એની વચ્ચે આવે પોરબંદર, અને પોરબંદર એ આપણા રાષ્ટ્રપિતાના જન્મસ્થળ, તો કે એને તો કેમ ભૂલાય. અને ત્યાંનો દરિયા કિનારો પણ એટલો સરસ છે કે મુંબઈની ચોપાટી તમે ભૂલી જાઓ એટલી સરસ ત્યાં ચોપાટી છે. અને સોમનાથ જે છે એ આપણું પ્રભાસ ક્ષેત્ર છે. એમ કહેવાય છે કે ત્યાં આગળ મનુષ્યના પુરાતન નિવાસ હશે અને એ વખતે ત્યાં મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરીઓ એ આપણે સોમનાથના પ્રભાસ ક્ષેત્રમાંથી મળી આવી છે. અને અહીંનું મંદિર પણ અનેક વાર તૂટ્યું છે, પણ ભક્તોની શ્રદ્ધા તો વધતી જ ગઈ છે. અત્યારે પણ ત્યાં એક ભવ્ય મંદિર છે. અને એમ કહેવાય છે કે યાત્રીઓ અહીંયા હજી આવે છે ખેંચાઈને આખા વિશ્વમાંથી. અને દ્વારકા જે છે એમાં ત્રિલોકનું સુંદર જગત મંદિર છે જે સમુદ્રની શોભા વધારે છે. એટલે કહે છે કે સર એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા ને, એટલે યાદ અપાવે છે. એટલે કહે છે કે હા એ વાત સાચી છે કે 5000 વર્ષના ઇતિહાસમાં આપણે જઈએ તો વિદ્વાનો એવું કહે છે કે અત્યારનું મંદિર છે એ 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો તો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે પણ છે. ને દ્વારકા એટલે ભારતનું સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. એટલે એમ કહેવાય દ્વારકા વિશે કે દ્વારકા છે એ ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાય. આમ તો દીવ દ્વારા પણ વિદેશમાંથી ભારતમાં આવી શકાય. અને
તળાજા પાસે ભવનાથનું મંદિર છે અને એની બાજુમાં મણાર અલંગ છે, જે વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. અને પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલતું. હવે લોથલ અને તિથલને કયો સંબંધ હશે ખરો, એવું વરુણે પૂછ્યું. એટલે સંબંધની દ્રષ્ટિએ સમુદ્ર છે ગુજરાતનો, એ 1666 કિમી લાંબો દરિયા કિનારો છે. અને તિથલ જઈએ તો સાથે સાથે દાંડી છે એ પણ આવે જ છે. અને દાંડીમાં આપણે જોઈએ તો મીઠાનું ઘણું બધું ઉત્પાદન થતું. અને એ વખતે અંગ્રેજો છે એણે મીઠા ઉપર વેરો નાખ્યો હતો. એટલે ગાંધીજીએ દાંડી માર્ચ કરી અને પોતે પહોંચ્યા અને ત્યાં એક મુઠ્ઠી મીઠું હાથમાં લઈ અને એ સત્યાગ્રહનો વિરોધ કર્યો. અને અંતે એ કાયદો હતો એને પડકાર્યો. હવે ભારતમાં દરિયા કિનારે દરેક મનુષ્ય છે એને મીઠું તો જરૂરી છે જ, તે એ બહુ પાકે છે. અને બીજા પણ ઘણા બધા એવા દરિયાના આપણા ઉપર ઉપકાર છે. એટલે ને સર, આપણે દીવથી દાંડી સુધી નૌકા પ્રવાસ કરીએ તો એવું પણ પૂછે છે વિદ્યાર્થી. ત્યારે સર કહે છે કે એ વાત સાચી કે તમે મોટા થાઓ ત્યારે જરૂર પ્રવાસ કરજો, પણ જ્યારે પ્રવાસ કરો ત્યારે કઈ મોસમમાં ક્યાંથી જવાય એ ખાસ તમારે જાણવું પડે. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતી કેવી છે, વિશાળ પટ છે. તો દીવ ને સોમનાથનો જે દરિયો છે એ ઊંડો છે, એટલે થોડો ભયજનક કહેવાય એ દરિયો. એમાં ડૂબી જવાની પણ બીક રહે. આમ દરેક બંદરના કાંઠા અને જળો જે હોય એના નોખા નોખા રંગ અને નોખા નોખા વ્યક્તિત્વ હોય. હવે આપણા ગુજરાતીઓ છે એ તો કેવા સાગર ખેડુ કહેવાય, કારણ કે આટલો દરિયા કિનારો મળ્યો છે. અને બાકી માછીમારીનો ઉદ્યોગ ને વેપારનો ઉદ્યોગ બંને અહીંયા થઈ શકે. અને ઝૂલેલાલના ગીત પણ સાહેબ કહે છે તમે સાંભળ્યા હશે, સિંધીઓ છે એ ગાય છે. પણ એવું નથી કે ઝૂલેલાલ હિન્દુ અને મુસ્લિમ બેયના માન્ય છે. અને એ વરુણ દેવતાનો અવતાર કહેવાય ઝૂલેલાલ. એટલે વરુણે કહ્યું કે તો હું મારું નામ દરિયાદિલ રાખી શકું ને. એટલે ત્યાં તો સીધું છે એ સાહેબની રજા લઈ અને સરસ મજાનું ગીત ગાય છે, ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલેલાલ. અને આખો વર્ગ છે એ તાળીઓ પાડે છે. આમ અહીંયા આ પાઠમાં અલગ અલગ જગ્યાનો દરિયા કિનારો આપેલો છે. આ સોમનાથનું મંદિર છે, દરિયા કિનારે છે એ. અને ઉપર આપણા ગુજરાતનો નકશો છે. શબ્દ સમજૂતી: ઉર, હૃદય, અમી, અમૃત, મીઠાશ, પ્રતિનિધિ, ને બદલે અથવા તો ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ. લેખ એટલે લખેલું તે અથવા લખાણ. અંજલિ એટલે ખોબો અથવા પોસ. નોખું એટલે જુદું અથવા અલગ. અવતાર એટલે જન્મ, દેહ ધારણ, પ્રભુનો જન્મ થવો તે. રૂઢિપ્રયોગ: દરિયાવ દિલ હોવું એટલે ઉદાર દિલવાળા હોવું. અમી વાદળી ઉઠવી એટલે કૃપા થવી અથવા મહેર થવી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. પહેલું, વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? તો આન્સર આવશે ગ, પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે. બીજું, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? આન્સર આવશે ક, શુભેચ્છા. ને સાગર, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? તો એ આવશે માધવપુરને. થેન્ક યુ.